એકાદ બે વાતની વિનંતી કરવી છે કે જ્યારે આરતીનો એટલે કે કથાસત્ર સમાપનનો સમય હોય ત્યારે અહીંથી હું ઉદ્ઘોષણા કરું ત્યારે જ યજમાન પરિવાર અને મહેમાનોએ કથામંચ પર પ્રવેશ કરવો. આપને મને કંઈ કહેવાનું હોય તો કથાસત્ર શરૂ થાય એ પહેલાં અને કથાસત્ર પૂર્ણ થાય એ પહેલાં કહી દેજો. ચાલુ જીવંત પ્રસારણમાં તમે મારી બાજુમાં આવીને વાત કરવાની કે એ મને રોકી શકો નહીં અને હું રોકાઈ પણ શકું નહીં. અથવા પ્રેઝન્ટેશન ચાલુ હોય ત્યારે કંઈ કહેવાનું હોય તો લખીને પણ આપી શકો છો. આવું આયોજકો, યજમાનો અને વ્યવસ્થાપકોને મને આવો સહકાર આપવા વિનંતી કરીશ. સાથે સાથે બધાને ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાની પૂજાનો લાભ મળે એવી અપેક્ષા હોય, જેથી દાદા તરફથી એક ઉદારતા ભરી આપણને સૌને ભેટ પણ કહી શકાય કે આવતીકાલથી ઠાકોરજી અને દાદાની પધરામણી માટે જે કોઈ ભાઈ ભક્ત બહેનો, વૈષ્ણવો પોતાના નિવાસ સ્થાને, પોતાના ઉદ્યોગ ગૃહે કે એમના કોઈ સગા સંબંધીને ત્યાં ઠાકોરજી અને દાદાની પધરામણી કરાવવા ઈચ્છતા હોય તો તેઓ આયોજક સમિતિના નિકિતાબેનનો સંપર્ક કરશે અને પોતાની એવી ઈચ્છા, મનોરથ ત્યાં નોંધાવી દેશે. શક્ય એટલા ક્રમશઃ રીતે રૂટની અનુકૂળતા મુજબ ઠાકોરજી અને દાદા એવા મનોરથીઓના ઘેર પધરામણી કરશે. આવી પધરામણી કરાવવા ઈચ્છતા વૈષ્ણવોએ આપણા આયોજન સમિતિના નિકિતાબેનનો સંપર્ક કરવો તેવી વિનંતી સાથે ધન્યવાદ, આભાર.